આખા દેશમાં જો સૌથી વધારે ચર્ચામાં કોઈ હોય તો એ છે આઈએએસ અધિકારી તુકારામ મુંડે. મે 2026માં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકેનું પદ સંભાળ્યું અને ભેળસેળિયાઓની તો વાટ લગાવી દીધી. 3 મહિનામાં 1100 કરતાં વધારે દરોડા પાડ્યા, 165 લાયસન્સ સસ્પેન્ડ કર્યા, 50થી 55 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્ય પદાર્થ જપ્ત કર્યો, એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ અને હવે પાન મસાલાની જાહેરાત મામલે બોલિવૂડ કલાકારોને નોટિસ. અને એના પછી શાળાની કેન્ટીનનું મેનુ પણ ચેન્જ કરાવ્યું. આજે તુકારામ મુંડેની વાત તો કરીશું જ, પણ બીજી એક વાત એ પણ કરીશું આપણા જ ઘરમાં, તમારા ઘરમાં રમાતી એક મોતની રમત વિશે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા તુકારામ 100% જાણે છે કે જે સ્વાસ્થ્ય માટે સારું નથી એને કોઈ કાળે પરમિશન ન અપાય, અને એટલે જ મહારાષ્ટ્રમાં ભેળસેળિયાઓની જાણે વાટ લાગી ગઈ છે. હવે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને રાજ્યની તમામ શાળાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી. નવા નિયમો પ્રમાણે શાળાના કેમ્પસ તેમજ શાળાના પ્રવેશ દ્વારથી 50 મીટરની અંદર જંક ફૂડનું વેચાણ, જાહેરાત અથવા મફત વિતરણ કરી શકાશે નહીં. મહારાષ્ટ્રમાં આ સપાટો બોલાવવો કેમ જરૂરી પડ્યું? કારણ કે આજે આપણા દેશમાં ખોરાકની આખી સાયકલ ઊંધી થઈ ગઈ. એક જમાનો હતો જ્યારે ગરીબ માણસ કે ગરીબના બાળકો ખેતરમાં પાકેલી શુદ્ધ બાજરી, જુવાર કે રાગી હોંશે હોંશે ખાતા અને તંદુરસ્ત રહેતા. અમીરો વટથી સફેદ રોટી એટલે કે મેંદો અને બ્રેડ ખાતા. પણ આજે પરિસ્થિતિ ઊંધી છે. આજે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ પોતાના બાળકને સ્વાદના નામે બ્રેડ, બટર, મેંદો અને પડીકા ખવડાવતો થઈ ગયો. અને અમીરો પોતાની તબિયત સાચવવા માટે ફિટનેસના નામે કે કોઈ પણ રીતે એ ગરીબોની બાજરી અને જુવાર મોંઘા ભાવે મિલેટ્સ કહીને ઓર્ગેનિક મોલમાંથી ખરીદે છે અને એ ખાય છે. આપણે કઈ જનરેશનમાં જીવી રહ્યા છીએ? તો આપણી આજની પેઢી ચીઝ બટરની જનરેશન બની ગઈ છે. ટેસ્ટના નામે આપણે કશું પણ પેટમાં પધરાવી દઈએ છીએ. સવાર પડે અને સ્કૂલે જતા બાળકના હાથમાં પડીકું આપી દઈએ, પણ ક્યારેય વિચાર્યું છે એ પડીકાના નામે આપણે આપણા જ કાળજાના ટુકડાને પ્લેટમાં રાખીને ધીમું ઝેર પીરસી રહ્યા છીએ. અને મહારાષ્ટ્ર અને મુંબઈમાં આ ઝેરને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાઈ. કલ્પના કરો કે એક એવો સિંઘમ અધિકારી જેની 20 વર્ષની નોકરીમાં 25 કરતાં વધારે વખત બદલી થઈ, પણ એ ઝૂકવા તૈયાર નથી. હું વાત કરી રહી છું મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંડેની. આ નીડર અધિકારી જ્યારે ખુરશી પર બેઠા ત્યારે એમણે આખા મહારાષ્ટ્રની સિસ્ટમમાં સપાટો બોલાવ્યો. મોટા મોટા બ્રાન્ડ્સ, પૈસાદાર વેપારી કે વગદાર રાજકારણી, તુકારામ મુંડે કોઈની શરમ રાખ્યા વગર દરોડા પાડવાનું ચાલુ કર્યું. અને માત્ર થોડા જ અઠવાડિયામાં એમની ટીમે આખા મહારાષ્ટ્રમાં 1100થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોટલ, નકલી પનીર બનાવતી ડેરીઓ, ભેળસેળયુક્ત દૂધના કાળા કારોબારને તાળા માર્યા. 10 મિનિટમાં ડિલિવરી આપતી એપ્સના ડાર્ક સ્ટોર પર 3100થી વધુ ઇન્સ્પેક્શન કર્યા. 165થી વધુના લાયસન્સ સસ્પેન્ડ કર્યા. બોલિવૂડના સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ જે બ્રાન્ડ્સની ખોટી જાહેરાતો કરે છે એમને શોકોઝ નોટિસ ફટકારી. આ સિંઘમના સપાટાની જ અસર છે કે મહારાષ્ટ્ર સરકારે ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો. રાજ્યની 1 લાખ કરતાં વધારે શાળાઓના 2 કરોડ બાળકોને બચાવવા માટે શાળાની કેન્ટીનોમાં જંક ફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો. વડાપાઉં, સમોસા, પિઝા અને સોફ્ટ ડ્રિંક્સને સ્કૂલમાં નો એન્ટ્રી. નિયમ બનાવ્યો કે શાળાના 50 મીટરના દાયરામાં કોઈ જંક ફૂડ વેચી શકાશે નહીં. 1.6 લાખ લીટર શંકાસ્પદ દૂધ અને એના સહિત 50-55 કરોડનો અસુરક્ષિત ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો. જુલાઈ 2026માં નકલી નોન ડેરી એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો. આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓના લાયસન્સ રદ કર્યા અને ગેરકાયદે ગુટખાના વેપાર સામે અનેક એફઆઈઆર નોંધાવી. બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનથી લઈને આઈઆઈટી બોમ્બેની મેસ અને એમેઝોનના ગોડાઉન સુધી તપાસનો દોર ચાલ્યો. તુકારામ મુંડેની જે ચર્ચિત કાર્યવાહી છે એમાં ટીવી પર આવીને વિમલ ઇલાયચી જેવી સરોગેટ એડવર્ટાઇઝિંગ, ગુટખાનું બહાનું કરીને દેશના યુવાનોને ભ્રમિત કરતા બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને ફસાઈના કાયદા હેઠળ 9 પાનાની શો કોઝ નોટિસ ફટકારી. ગ્રાહકો જે બ્રાન્ડ પર આંધળો વિશ્વાસ કરે છે એવા ડોમિનોઝ અને KFC, પિઝા હટના આઉટલેટ્સ પર પણ એમને દરોડા પાડ્યા, જ્યાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને સોસ એક્સપાયરી ડેટ જ એના પર નહોતી. ગ્રાહકની ફરિયાદ પર એક્શન લઈને રિલાયન્સ રિટેલ સ્ટોરમાંથી ફૂગવાળી કાજુ કતરીનો જથ્થો છે એ નાશ કર્યો. હોટલોમાં ચિકન લોલીપોપ કે મંચુરિયન વાપરતા કેમિકલયુક્ત આર્ટિફિશિયલ કલર્સ જેમાં વપરાય છે એના પર પ્રતિબંધ મૂક્યો. સ્માર્ટફોનમાં 10 મિનિટમાં કરિયાણું ડિલિવર કરતી હાઈટેક એપ્લિકેશન જેવી કે ઝેપ્ટો, બ્લિંકિટ, બિગ બાસ્કેટ અને ડુનોઝના
ડાર્ક સ્ટોર્સ પર એટલે એના ગોડાઉનો પર ત્રાટકીને ગંદકી અને વાસી ખોરાકને કારણે 14 કરતાં વધારે ગોડાઉનના લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા. જ્યારે કોર્ટે એવું પૂછ્યું કે શું નિયમો માત્ર ખાનગી હોટલ માટે જ છે, ત્યારે તુકારામ મુંડેની ટીમે કાયદાની સમાનતા બતાવીને ખુદ બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને હાઇજીનના અભાવે એને પણ સીલ મારી દીધું. પણ જે દેશનું ભવિષ્ય છે, તમારી અને મારી આવનાર પેઢી છે, એનો વિનાશ કરતા જંક ફૂડ પર પ્રતિબંધ લાવવો જોઈએ, એ સૌથી મોટી વાત છે જે મહારાષ્ટ્રમાં થયું. આ જંક ફૂડ એટલે કે HFSS, હાઈ ફેટ, શુગર અને સોલ્ટ, આ કોઈ સામાન્ય ખાવાનું નથી. કંપનીઓ છે એક વૈજ્ઞાનિક ગેમ રમે છે જેને કહેવાય છે બ્લિસ પોઈન્ટ. ખાંડ, મીઠું અને ચરબી એનું એવું ખતરનાક મિશ્રણ કે જે બાળકોના મોંમાં મૂકે બાળક એટલે એના મગજમાં સિગારેટ કે ડ્રગ્સ જેવું એડિક્શન ચાલુ થાય. બાળક એકવાર પડીકું ખોલે પછી આખું પૂરું કર્યા વગર માનતું જ નથી. આજે હોસ્પિટલના આંકડા જુઓ, 10થી 12 વર્ષના બાળકોને ટાઈપ 2 ડાયાબિટીસ થઈ રહ્યો છે. જે ઉંમરે બાળકને મેદાનમાં દોડવાનું હોય એ ઉંમરે ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે કે મોટાપાના કારણે ફેફસા ફૂલી જાય છે. દારૂ નથી પીતા બાળકોને છતાંય પેકેજ ફૂડમાં રહેલા કેમિકલ્સ અને પામ ઓઇલના કારણે નાની ઉંમરે બાળકોના લીવર ફેટી લીવર બની રહ્યા છે. ચિપ્સમાં રહેલું અતિશય મીઠું બાળકની નસોને બ્લોક કરી રહ્યું છે અને હાઈ બ્લડ પ્રેશર આપી રહ્યું છે. આપણે ત્યાં ગુજરાતમાં સ્કૂલ કે સ્કૂલની આસપાસ જંક ફૂડ વેચવા પર કે કેન્ટીનો માટે કોઈ નિયમ છે નહીં, પણ હમણાં ગુજરાતમાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નિયમ હોવો જોઈએ. અહીંયા 50 મીટર નહીં પણ 100 મીટર સુધી પ્રતિબંધ મૂકવાની માંગ થઈ છે. 21 વર્ષમાં 25 ટ્રાન્સફર થઈ. જ્યારે FDAમાં મુકાયા તુકારામ મુંડે તો એવી મજાક કરવામાં આવી કે આવી જગ્યાઓ પર પોસ્ટ મળી અપમાનજનક છે. પણ એક અધિકારી શું કરી શકે એ તુકારામ મુંડે એનો જવાબ આપ્યો. પણ અહીંયા સૌથી મોટો મારો સવાલ એ છે કે એક અધિકારી કેટલું કરશે? એક તુકારામ મુંડે કેટલા આઉટલેટ્સ બંધ કરાવશે? એ આજે કરાવશે, આજે આવશે, દરોડા પાડશે, દુકાન સીલ કરશે, ચર્ચાઓ થશે, પણ એનાથી શું તમારી અને મારી જીભનો ચટાકો બંધ થઈ જવાનો છે? જો અધિકારી બહાર આઉટલેટ બંધ કરાવશે તો આપણે ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે મંગાવશું. જો શાળામાં બંધ થશે તો આપણે પોતે સાંજે બાળકને પિઝા ખવડાવવા મોલની અંદર લઈ જઈશું. કાયદો ક્યારેય તમારી કે મારી આદતોને બદલી નથી શકતો. આદતો આપણે પોતે બદલવી પડે છે. બજારમાં સપ્લાય ક્યારે બંધ થાય ખબર છે? જ્યારે ગ્રાહકની ડિમાન્ડ બંધ થાય. આજે સૌથી મોટો ખતરો છે શું? શાળાની અંદર કેન્ટીન કરતાં પણ મોટો ખતરો સ્કૂલના ગેટની બહાર બિલકુલ નજીકના એરિયામાં ઊભેલી લારીઓ અને ગલ્લાઓ પર વેચાતા 5 અને 10 રૂપિયાના સસ્તા પડીકા છે. બાળક સ્કૂલ છૂટે એટલે ખિસ્સામાંથી 5-10 રૂપિયા કાઢીને એ સસ્તું ઝેર હોશે હોશે ખરીદે છે. આપણને એમ થાય છે કે 5 રૂપિયામાં શું વળી નુકસાન થવાનું? પણ યાદ રાખજો, આ 5 રૂપિયાનું પડીકું ભવિષ્યમાં 5 લાખ રૂપિયાનું હોસ્પિટલનું બિલ લઈને આવશે. શાળાની 50 કે 100 મીટરની ત્રિજ્યામાં આવા 5-10 રૂપિયાના પડીકા ઘાતક છે. એનું વેચાણ બંધ થવું જોઈએ. જ્યાં સુધી સ્કૂલના ઝાપા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી આપણું બાળક અને આપણું ભવિષ્ય, આપણી આવનારી પેઢી નહીં સુરક્ષિત થાય. સરકાર નિયમ બનાવશે, અધિકારી રેડ પાડશે, પણ સાચી રેડ આપણે આપણા ઘર અને રસોડામાં પાડવાની છે. ઘરમાંથી મેંદો, પામ ઓઇલ અને પડીકા કચરા પેટીમાં નાખો. આપણા પરંપરાગત નાસ્તા છે એને અપનાવો. ખાખરા, મમરા, શીંગ ચણા, ડ્રાયફ્રૂટ્સ, મિલેટ્સ, એને ડાઇનિંગ ટેબલ પર ફ્રૂટ્સને પાછા લાવો. બાળક જીદ કરે તો એને પ્રેમથી સમજાવો, શારીરિક રમતો તરફ વાળો, પણ 2 મિનિટની શાંતિ માટે એના હાથમાં આ સ્લો પોઈઝન ધીમું ઝેર છે ન આપો. યાદ રાખો, જો આજે આપણે જીભના ચટાકા પાછળ આંધળા બનીને મૌન રહ્યા તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. દેશનું ભવિષ્ય હોસ્પિટલના ખાટલા પર નહીં પણ રમતના મેદાનમાં સુરક્ષિત હોવું જોઈએ. બાકી અધિકારીઓ રેડ પાડશે, સરકાર નિયમ બનાવશે, ચર્ચા થશે, થોડા સમય માટે બંધ પણ થશે. તમે નહીં સુધરો તો કશોય ફેર નહીં પડે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.